નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આજના ડુંગળીના ભાવ વિશે। તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ આજના ડુંગળીના તાજા ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ છે અમદાવાદ। મિત્રો, અમદાવાદમાં ₹900 થી ₹1400 સુધીનો ભાવ જોવા મળે છે પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ રાજકોટમાં ₹850 થી ₹1350 સુધીનો ભાવ જોવા મળે છે પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ છે ભાવનગર। ભાવનગરમાં ₹800 થી ₹1300 સુધીનો ભાવ જોવા મળે છે પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ છે જૂનાગઢ। જૂનાગઢમાં ₹820 થી ₹1380 ભાવ જોવા મળે છે પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ છે અમરેલી। અમરેલીમાં 780 થી ₹1250 સુધીનો ભાવ જોવા મળે છે। ત્યારબાદ છે સુરત। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો આગળ વધીએ। તો ત્યારબાદ છે સુરત। સુરતમાં ₹950 થી ₹1450 સુધીનો ભાવ છે। ત્યારબાદ છે વડોદરામાં ₹900 થી ₹1420 સુધીનો ભાવ છે। ત્યારબાદ છે મહેસાણામાં। મહેસાણામાં ₹880 થી ₹1360 સુધીનો ભાવ છે પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ છે બનાસકાંઠા। બનાસકાંઠામાં ₹880 થી ₹1360 સુધીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ છે જામનગર। જામનગરમાં ₹840 થી ₹1320 સુધીનો ભાવ જોવા મળે છે। મિત્રો, અમદાવાદ માર્કેટમાં આજે ડુંગળીનો સરેરાશ ભાવ રહ્યો ₹1150 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે સુરતમાં સૌથી નીચો ભાવ સરેરાશ ₹1200 જોવા મળ્યો છે। તો મિત્રો, આજની તમને જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો। જય ગુજરાત, જય ખેડૂત।